અનુમાનથી ફેસ રીડિંગથી મેં કીધું કે જસુભાઈના માતૃશ્રી અહીંયા બેઠા છે એવું મને લાગ્યું. અને ત્યારે મને એમ થયું કે અહીંયા જો સૌથી વધારે જો કોઈ વ્યક્તિ ખુશી હશે, જેની સાથી ગજગજ ફૂલતી હશે, એવા માતાજીના ચરણોમાં આપણે વંદન કરવા જોઈએ. અને તરત જ ત્યાંથી એનાઉન્સર થયું કે ભાઈ ભરતભાઈ એમનું સન્માન કર્યું. એટલે આજે ઓલો ટેલિપેથી ગયા ને આ જાગૃત મન, એ મને લાગ્યું કે આ જાગૃત મન મારું અહીંયા લાગી ગયું તો મને તક મળી. મારા જીવનનું સૌભાગ્ય કરું છું. મિત્રો ઘણા બધા કાર્યક્રમોમાં હું ગયો. આદરણીય વડાપ્રધાન આપણા એમના કાર્યક્રમો પર મેં અટેન્ડ કર્યા, મુખ્યમંત્રી સાહેબના અનેક કાર્યક્રમો અટેન્ડ કર્યા. પણ મારા જીવનમાં જો સૌથી મહત્વનો કાર્યક્રમ હું આજે માનતો હોય આટલા વર્ષોમાં તો આજના કાર્યક્રમને માનું. અને એના હકને પાત્ર મિત્રો બે વ્યક્તિ છે. આ મને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની જેમને ખૂબ આગ્રહ કર્યો એવા મોતીબા અને વજુ. ગઈકાલે પાટણથી આવતો તો જેસરાના બસ સ્ટેન્ડે મળી. એટલે મેં એમની રજા લેવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ કાલ તમારા ગામમાં કાર્યક્રમ છે જસુભાઈ સાહેબનો વિદાયનો, મને અલ્કેશભાઈ આમંત્રણ આપી ગયા પણ મારા થોડી મુશ્કેલી છે એટલે નહીં આવું તો ચાલશે. હું ઉતારવાનો કાર્યક્રમ ચાલતો હતો ત્યારે હું સામે જોતો હતો. અનેક બહેનોની આંખોમાં આંસુ જતા, અનેક વડીલોની આંખોમાં આંસુ જતા. આ એમનામ નથી રહેતું, આ હૃદયનો ભાવ હોય અને એ ભાવ મેળવવા માટે ખૂબ ત્યાગ અને તપ કરવું પડે, ભોગ આપવો પડે. અહીંયા હું જ્યારે સ્ટેજ ઉપર બેઠો, વચ્ચેની ખુરશીમાં બેઠો, પણ મને અંદરથી થયું કે હું આ ખુરશીને લાયક નથી. ભલે આજે કાર્યક્રમમાં મહેમાન તરીકે આવ્યો હોય, સાહેબને મેં વિનંતી કરી, સાહેબ તમે વચલી ખુરશીમાં બેસો, આ ખુરશી તમને શોભાયમાન તમારે કરવાની, કારણ કે આજે તમારો કાર્યક્રમ. પણ સાહેબે જે વિનયપૂર્વક ના પાડી, ખૂબ આગ્રહ કર્યો. એટલે મિત્રો આજે જે અમને જે આ બધી આજની હાજરી છે ને, આખું મેદાન ખીચોખીચ ભરવાનું કારણ એ જોઈએ. તેને યદકે એને ભૂંજીતા પોતાનું જીવન બીજા માટે આપવું અને ઘસાઈને ઉજળા બનવું એ આપણી સંસ્કૃતિ છે. અને એ સંસ્કૃતિને દીપાવવાનું કામ આદરણીય જસુભાઈએ કર્યું. એવા એમના જન્મ આપનાર માતૃશ્રીને પણ આપણે વંદન કરીએ, કારણ કે 14 વર્ષની અંદર મિત્રો એમને છત્રછાયા ગુમાવી હતી પિતાને. અને માજીને કેટલી બધી તકલીફ પડી હશે. પરિવારમાં 6 સંતાનો હોય અને જ્યારે આવી સ્થિતિનું એ જમાનામાં નિર્માણ થાય ત્યારે મિત્રો ખૂબ કઠિન વાત હોય છે. પણ માજીએ જે હિંમતભેર સંસ્કારો આપ્યા અને પરિવારને જે સિંચન આપ્યું એ બદલ ફરીથી હું એમના ચરણોમાં નમન કરું. ભારતીય સંસ્કૃતિમાં કારણ કે મારા ગામના એટલે આજના તબક્કે આપ સૌએ મારું સન્માન કર્યું, કાર્યક્રમમાં હાજર રહેવાની તક આપી, બોલવાની તક આપી અને કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન આપ્યું બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. એક વાત સાંભળી અને એ વિષય પણ ટૂંકમાં લઈ લો કે જ્યારે આ શાળાના રૂમ બનાવવા હતા ત્યારે 70-30ની યોજના હતી. 30% ગામવાળા આપે ત્યારે રૂમ બનાવવા જે તે વખતની સરકારો પૈસા આપતી હતી. મિત્રો જમાનો બદલાણો. આ ગુજરાતનું એવું સૌભાગ્ય ગણો કે આપણને દિવ્ય પુરુષ ભૂકંપ પછી મુખ્યમંત્રી તરીકે મળ્યા, જેમને આ ગુજરાત ઉપર એટલો બધો લગાવ છે. એને એમાં શિક્ષણ પ્રત્યે કે મારું ગુજરાતનું એક પણ બાળક ભણ્યા વગર ના રહે. હમણાં તમે જોયું કન્યા કેળવણી મહોત્સવ હતો તમારા ગામમાં, તો કન્યા કેળવણી મહોત્સવ શા માટે રાખવા પડ્યા? આઝાદીના 60 વર્ષ પછી જો આપણા દેશમાં કન્યા કેળવણી માટે આપણે જાગૃતિ ચલાવવા અભિયાન ચલાવવું પડે, પાણી રોકવા માટે જળ સંચય અભિયાન કરવું પડે, ખેતીમાં આગળ આવવા માટે કૃષિ રથ ફેરવવા પડે. મિત્રો ભૂતકાળના જે શાસકો હતા એમને ચિંતા નથી કરી. જો ચિંતા કરી હોત ને તો ભારત આજે વિશ્વની મહાસત્તા હોત. જો શિક્ષણનું ધ્યાન આપ્યું હોત, જો પાણી અડધે સુધી પહોંચ્યો ને પછી જોયું ગાડી જશે નહીં એટલે ફરીને પાછો આમ થઈ આવ્યો. એટલે મેં લાધુભાઈને ચાલુ કાર્યક્રમ થઈ પહેલા વાત કરી ત્યાં તમારો રોડ આપણે મૂકી દઈએ એટલે શાળામાં આવવા હમું છે. એટલે હું ભૂલી ગયો એનાઉન્સ કરવાનો હતો, પણ લાધુભાઈ યાદ કરાવે. એ તો એમનો હક છે અને ફરજ છે, કારણ કે સરપંચ તરીકે માગે નહીં તો પાછા ભૂલી જવાય. એટલે જે ઠાકોરવાસના નાકાથી આપણે શાળા સુધીનો રસ્તો સીસી રોડ આપણે જે પણ આયોજન તાલુકાનું પહેલું કરશું એમાં સત્વરે જેટલા રૂપિયા જોતા છે આટલો રોડ પાકો થઈ જાય એવી વ્યવસ્થા કરશું. આપ સૌનો આભાર. એ દીકરીની વિદાયના પ્રસંગને એવો વણી લીધો છે જાણે પોતાના જીવનમાં પોતાની દીકરીની વિદાય આપતા હોય જે અનુભૂતિ થાય એવી અનુભૂતિ કાવ્ય એ ગીત કરાવે છે. એટલે એની છેલ્લી 2 પંક્તિ કવિદાદ કહે છે
કે આજ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, અને દાજ હું જોતો રહ્યો, લૂંટાઈ ગયો મારો લાજ ખજાનો. ઉઠું ને દીવને ઉઠું ને મને સિકોરના માણાના દર્શન થાય, અને રાત્રે સુતા પહેલા છેલ્લું માણા હોય સિપરનું હોય એવા મારા સદભાગ્ય હતા. નોકરી પૂરી થઈ, અમદાવાદ રહેવા જવું પડ્યું, અને આ લાવ જે મને મળતો તો કે ઉઠતાંય સિપરના માણાના દર્શન કરું, હુતાંય સિપરના માણાના દર્શન કરું, એવો મારા નસીબમાં નથી. એટલે કહું છું કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, અને દાદ હું જોતો गाट दी छूटी गयो कार जाके रो कट तुम्हारे. थैंक यू કવિરાજ, ધન્યવાદ તમને, તમારો સંચાલન ખૂબ ધન્યવાદ. માને અને જ્યોત્સનાબેનને પ્રણામ. હું વક્તવ્યમાં નહીં પણ મને ગાવાની તો તક મળી ગઈ હતી. જલુ સાહેબે જે લાગણી બતાવી, પણ રથ આવે ને બોલીએ તો હૈયા ફાટ મરા એમ એક જ ઘડી કે આ સીપર ગામનો કાળજાનો કટકો એ કોઈ દી છૂટે નહીં. સીપર ગામનો કાળજાનો કટકો કોઈ દી છૂટે નહીં. કોઈ દી ના છૂટે, કોઈ દી ના છૂટે, કોઈ દી છૂટે નહીં. સીપર ગામનો આ કાળજાનો કટકો કોઈ દી છૂટે નહીં. ભલે તમે વિદાય આપી પણ આ કાર્યક્રમ કરતો કોઈ નહીં છૂટે એવું મને પ્રતીક થાય છે. બધાને ધન્યવાદ. ઈશુભાઈના સમગ્ર પરિવારને એ રકમ અર્પણ કર્યા છે. ખૂબ જ ધન્યવાદને પાત્ર છે. જસ જીવન અપજસ રાવણ છે કઈ સાથે લઈ નથી ગયો, અને કર્ણ દાનવીર હતો કઈ ખોઈ નથી ગયો. જસ એ જ જીવન છે. આ સમગ્ર નોકરી દરમિયાન ધાર્યું હોત તો ઘણા બધા રૂપિયાને જસુભાઈ ભેગા કરી શક્યા હોત, લોકેશન કર્યા હોત, વેપારીકરણ કર્યું હોત, તો બંગલો ખરીદી શક્યા હોત, કદાચ ગાડીઓ લઈને ફરી શક્યા હોત, પણ એ કોઈ જ ન કરતા માત્ર ને માત્ર સમાજની સેવા, કુટુંબની સેવા, સમર્પણ સિવાય કંઈ કર્યું નથી. અને આજ જે જસના એ ના કીર્તિના તોરણ એમને આ સુપરના બારણે કવચ પીંગાડ્યા છે. ગામને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે એમના ઋણને ચૂકવવાનો એક નાનો પ્રયત્ન એમને કર્યો છે. ખરેખર ધન્યવાદને પાત્ર છે. સમગ્ર પરિવાર અને બાની ઉપસ્થિતિ છે ત્યારે મને કહેવાનું મન થાય કે કવિરાજને જંગલમાં નીકળ્યું, એક વાંસ ઉગ્યો, વાલા બાળકો, મોટા બહેના વિદાય સમારંભ પ્રસંગે આપ લોકોની જે લાગણી અને એ જોઉં છું તો હૃદય ભરી જાય છે. પણ પરિવાર વતી આ પ્રાથમિક શાળાને 11,000 રૂપિયા દાનમાં આપવાની જાહેરાત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. તો આપણી સમક્ષ આભાર માટે શૈલેષભાઈ મોટે છે. આજના વિદાય સન્માન સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવ શ્રીઓ, નાયબ ડીપીઓ શ્રી હરખાભાઈ સાહેબ, ભરતભાઈ આર્ય સાહેબ, સમી તાલુકા વિકાસ અધિકારી શ્રી ટીડીઓ સાહેબ શ્રી, કેળવણી નિરીક્ષક શ્રી સમી નનુભાઈ, કેળવણી નિરીક્ષક શ્રી સાંતલપુર જયરામભાઈ પટેલ, અને
પાછળ મંચ ઉપર બિરાજમાન એવા મહાનુભાવો, આજના આ સમારંભની અંદર તમારો કિંમતી સમય આપ્યો છે અમને, એ બદલ હું શાળા પરિવાર વતી હૃદયપૂર્વક આભાર માનું છું. આ કાર્યક્રમની અંદર જે લોકોએ અમને મદદ કરી છે એવા ગામના તમામ વડીલો, ગામના યુવાન મિત્રો, ગામના ભાઈઓ, ગામની માતાઓ, અને આ તકે હું સૌનો એકવાર આભાર માનું છું. અને થોડી એક વાત કરવી છે. એક શેર મને બહુ ગમે છે કે ઘણા બધા છે લોકો અહીં, ઘણા બધા છે લોકો અહીં, પણ દુઃખ તો એ વાતનું છે કે કોઈ કલાકાર નથી. પણ જ્યારે આ જસુભાઈ સાહેબને જોયા ત્યારે એમ કહેવાય કે ખરેખર એક માણસ ને કલાકાર કેવો હોય તો કલાકાર કહી શકાય એવી આ વ્યક્તિ છે. તો એકવાર ફરીથી એમને હું વંદન કરું. એવા સાહેબશ્રીનો આજે વિદાય સમારંભ છે તો હૃદયપૂર્વક હું ભગવાનને પ્રાર્થના કરું કે બાકીનું શેષ જીવન છે એ ઉત્તરોત્તર પ્રગતિ કરે. અને આજના કાર્યક્રમની અંદર જેઓએ એનાઉન્સનું કામ સંભાળ્યું છે એવા ભગવતદાન ગઢવી, એ સાહેબનો પણ હું આ તકે આભાર માનું છું. એકવાર ફરીથી સૌ ગ્રામજનોનો અને સૌ લોકોનો આભાર માની અને અહીંયા મારી વાત પૂરું કરું છું. જય હિન્દ.